કુંકાવાવ તાલુકાના મેઘા પીપળિયાના પાટિયેથી મેઘા પીપળિયા ગામ સુધી 2.5 કિલોમીટરમાં 650 વૃક્ષોનું વાવેતર કરગથડા દેસાઈ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। કુંકાવાવ તાલુકાના મેઘા પીપળિયા ગામ કરગથડા દેસાઈ સમાજના કુળદેવી ખોડિયાર માતાજીનું મંદિર મેઘા પીપળિયા ગામમાં આવ્યું છે। આ દેસાઈ સમાજ દ્વારા મેઘા પીપળિયા ગામમાં વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। ખોડિયાર માતાજીના મંદિરે દર વર્ષે માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ તથા વિવિધ કાર્યક્રમોને ઉજવવામાં આવે છે। ગામમાં જ્યારે કોઈ સેવાકીય પ્રવૃત્તિની જરૂરિયાત હોય અથવા તો નાણાકીય આર્થિક મદદની જરૂર હોય ત્યારે કોઈ કાર્ય કરવાનું હોય ત્યારે હંમેશા દેસાઈ પરિવાર મદદરૂપ બને છે। આ એક વિશાળ પરિવાર છે જેમાંથી ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે આ પરિવારમાંથી સભ્યો આવતા હોય છે। ત્યારે તેમણે મેઘા પીપળિયાના પાટિયે એક ગેટ પણ બનાવી આપ્યું છે અને પાટિયાથી મેઘા પીપળિયા ગામ સુધી 2.5 કિલોમીટરના અંતરમાં તેમણે ગયા વર્ષે પણ રસ્તાની બંને સાઈડ વૃક્ષોનું વાવેતર કર્યું હતું, જેમાંથી 50% વૃક્ષો મોટા થઈ ગયા છે, પરંતુ આજે ફરી રોડની બંને સાઈડ 650 વૃક્ષોનું વાવેતર કરી અને સલામતી માટે પિંજરા ટી ગાર્ડ લગાવી બંને સાઈડની કામગીરી પૂર્ણ કરી છે, જેથી એક નયન રમ્ય અને સુંદર મજાનો રસ્તો બને। બંને સાઈડ વૃક્ષો શોભા વધારશે। જય માતાજી। મેઘા પીપળિયા ગામથી સુરતાલીના નાળા સુધી રોડની બંને સાઈડ લગભગ 650 વૃક્ષનું વાવેતર આ શ્રી ખોડિયાર માતાજી કરગથડા દેસાઈ પરિવાર મેઘા પીપળિયાના સૌજન્યથી વાવેતર કરવામાં આવેલું છે, જેના રક્ષણ માટે પિંજરા અને કાપડ સહિતમાં બધું ટ્રી ગાર્ડ લગાડેલ છે। જતન અને વાવની જવાબદારી સરપંચશ્રી ગ્રામ પંચાયત માટે લીધી છે। હવે એ ઉજેરવાની જતન કરવાની જવાબદારી ગ્રામ પંચાયતની છે। મળી શકે નર્સરીમાં, જંગલ ખાતાની નર્સરીમાં। હા, જરૂરિયાત પૂરતા બધા વૃક્ષો માટે આપ શું સંદેશો દેવા માંગો છો? રોડ સાઈડના બંને સાઈડના ખેડૂતોને એટલો સંદેશો છે કે એમની હદમાં આવતા વૃક્ષોનું જતન કરે, બને ત્યાં સુધી ઉનાળામાં અનુકૂળતા હોય તો પાણી પાવાનું વ્યવસ્થા કરે।